Subscribe now and press the bell icon. Never miss an update. આપણે બરહી રાજાની વાત કરતા હતા કે યજ્ઞ યાગાદી કરતો તો, સાથે સાથે પશુ બલિ આપતો તો અને પોતાને ઇન્દ્રની સમાન ઐશ્વર્યવાન સમજતો હતો. હવે એક વખત એવું બને છે કે નારદજી એ બરહી રાજા પાસે આવે છે, એને કહે છે કે હે રાજન, આ થોથા કર્મોથી તું પોતાનું કેવું કલ્યાણ કરી રહ્યો છે? શું કલ્યાણ કરે છે? જે પુરુષ સંસારની વિષય વાસનામાં લાગેલો રહે છે, વિષય વાસનામાં આસક્ત રહે છે, કપટપૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ ડૂબેલો, પોતાના દેહ, ગેહ, ધન, ધરા, દારા, સુત, શરીર, ઘરેણા, ધન, પૈસો, ધરા, જમીન, દારા, પત્ની, સુત, પુત્ર, એને જ પરમ પુરુષાર્થ માને છે. તે અજ્ઞાની સંસાર સાગરની આ જે લહેરો છે, આ સંસાર સાગરના મોજા છે, એના થપેડા ખાય અને એમાં જ ભટકતો રહે છે. સમુદ્રમાં મોજા આવે, કોઈ વસ્તુ હોય તો મોજું આવે ને એટલે થપેડો ખાય, એટલે તણાય અને કિનારે ભટકાય, અને પાછું પાણી આવે ને એટલે એની સાથે તણાઈને પાછું એમાં જતું રહે, વળી પાછું આવે જાય, આવે જાય. એમાં સંસાર રૂપી થપેડા ખાય છે આવા જીવો છે. કે પોતાનું વાસ્તવિક કલ્યાણ સિદ્ધ થતું નથી. અને પોતાનું વાસ્તવિક કલ્યાણ એ સિદ્ધ કરી શકતો નથી, તો પછી લોક કલ્યાણ તો એ જડ બુદ્ધિથી શું થવાનું છે? નારદજી કહે છે આ શબ્દો બરહી રાજાને. અને તપની મૂર્તિ છે દેવર્ષિ નારદજી. દેવે છે ને ઋષિ છે, મનની ગતિવાળા. ત્રણેય લોકમાં ગમે ત્યારે 24 કલાક એના માટે દ્વાર ખુલાશે. એક મહાન પાત્ર છે. બધા કુડિયા કપટિયા સાથે ગણતરી કરે, આ નારદ વેડા નથી. નારદજીને તમે અંતર્મુખી બનીને સમજો તો ખબર પડે. તમે સ્વાર્થ વૃત્તિથી જુઓ છો, એટલા માટે નારદજીનું પાત્ર કપટનું પાત્ર લાગે છે. નથી, એ સત્ય પાત્ર છે. અને જેને જ્યારે જ્યારે રસ્તા ચીંધા છે એ સત્યનો માર્ગ જ હોય છે. એને જે રસ્તા ચીંધ્યા હોય ને એમાં સિદ્ધાંત જોવાનો છે, વાત નહીં. વાત છે એ તો સ્વાર્થી છે, એમાં સિદ્ધાંત શું છે? અને આમ નારદજીનું કહેવું સાંભળી અને રાજા બરહીના મનને આંચકો લાગી જાય છે. નારદજીને કહે છે કે આ જડ બુદ્ધિ આ શું કરી શકશે? પણ બરહી રાજા નારદજીને કહે છે કે હે મહાભાગ, હે નારદજી, જીવન છે ને ક્ષણિક છે, થોડુંક એવું છે. એમાં ઇન્દ્રિય સુખની અવહેલના શું ઉચિત છે?
અને હું તો ઇન્દ્રની જેમ જ એની સમાન સેંકડો હજારો યજ્ઞોના અનુષ્ઠાન કરી અને કલ્યાણના કાર્યો પણ કરી રહ્યો છું. આપ મારી નિંદા કેવી રીતે કરી શકો? આપે મારી નિંદા ન કરવી જોઈએ કે આ તો તમે મારી નિંદા કરી છે. અને રાજાનું કહેવું સાંભળી અને મહર્ષિ નારદજીનું મુખમંડળ તમરી ખાઈ જાય. નારદજી ગરમ ન થાય. નારદજીની આંખોમાંથી તેજની ચિંગારીઓ વરસવા લાગી. ગંભીર ગર્જનાપૂર્ણ અવાજમાં નારદજી બોલ્યા કે જો રાજન, તમે યજ્ઞોમાં નિર્દયતાપૂર્વક જે હજારો સેંકડો નિર્દોષ પશુઓની બલિ આપી છે, કે પોતાના સ્વાર્થ ખાતર સાધના અને રસના એટલે વાસના લોલુપતા માટે જે પશુઓના પેટ, શરીર, મસ્તક કાપ્યા છે, પોતાના અને પોતાના કુટુંબના સુખ વૈભવ માટે જેને માટીમાં મેળવ્યા છે, મારી નાખ્યા છે, એને આકાશમાં જો. તે બધા તારા દ્વારા અપાયેલી યાતનાઓને યાદ રાખી અને બદલો લેવા માટે તમારી રાહ જોઈને ઉભા છે. હે બરહી રાજા, આ તે જે કાંઈ કર્મો કર્યા છે ને એ બદલો લેવા માટે રાહ જોઈને ઉભા છે. આકાશ માર્ગમાં જો તું જરાક. અને જ્યારે હે બરહી તું પરલોક ગમન કરીશ, ત્યારે આ ક્રોધિત થયેલા તારા ઉપર આઘાત કરશે. તે જેને માર્યા છે ને એવી રીતે તારે ભોગવવું પડશે. આ તો સંચિત કર્મ છે. અને કેવું કહેવાય? સંચિત કર્મ છે. દરેકને ભોગવવું પડે છે. ઘણા પ્રશ્નો કરે કે મેં કાંઈ કર્યું નથી કેમ ભોગવું છું, પણ થર થયા હોય. સંચિત કર્મો છે એ પ્રમાણે જીવન હાલે છે. અને હે બરહી, તે સુખને સીમિત કરી નાખ્યું છે. ઇન્દ્રિય લોલુપતાનું પરિણામ ખૂબ ભયંકર હોય છે. ઇન્દ્રિયોને તે વશમાં નથી રાખીને એ જે તે લોલુપતા બતાવી છે એનું પરિણામ છે એ ખૂબ ખરાબ આવશે. અને હે રાજન, હે બરહી, તને હું આ સંબંધમાં એક રાજા પુરંજનનું એક પ્રાચીન ઉપાખ્યાન છે એ કહું છું, એ તું ધ્યાનથી સાંભળજે. કે હે રાજન, પૂર્વ સમયે પુરંજન નામનો એક રાજા હતો. હવે પુરંજન કોણ? પેલા કહું કે પછી? બધા જાણતા હશો, કથા સાંભળી હોય તો. પુરંજન આખ્યાન તો આવે જ છે, કરે તો. અંદર જે બેઠો છે ને પુરાણો છે એ પુરંજન છે. આ પુરંજન રાજા હતો. તે પોતાના પરમ આનંદ અવિજ્ઞાત નામના એક મિત્રની સાથે આનંદ દ્વીપમાં રહેતો હતો. એ બંને આધ્યાત્મિક જીવન જીવતા હતા અને આનંદિત રહેતા હતા. એક દિવસ આ પુરંજન પોતાના મિત્રથી અલગ પડી ગયો. કે બંને સાથે જીવતા અને ખૂબ સત્સંગ કરતા અને આનંદમાં રહેતા. હવે એમાં એ જુદો પડ્યો પુરંજન. તે પોતાના મિત્રને છોડી અને અલગ થયો અને એને સંસારની હવા લાગી ગઈ. અને પછી અલગ અલગ ભોગોની લાલસા જાગી અને તે ભોગોને ભોગવવા માટે કોઈ રમણીય સ્થળે
જવા માટે સ્થળ ગોતવા માંડ્યો આ પુરંજન. આખી પૃથ્વીમાં આટો મારે છે પુરંજન, ક્યાંય એને રમણીય સ્થળ ન મળ્યું, એને ઉચિત જગ્યા ન મળી. અને એક દિવસ તે ફરતો ફરતો હિમાલયના દક્ષિણ ભાગમાં જાય છે, ભારત ભૂમિના એક પર્વતીય પ્રદેશમાં પહોંચ્યો. ત્યાં નવદ્વારો વાળી નવદ્વારાવતી નામક એક સુંદર નગરી હતી. એ નગરીમાં પ્રવેશ કર્યો. હવે આ નવદ્વારાવતી કોણ? 10 દરવાજા છે, 9 જડે, 10મો જડી જાય તો બેડો પાર. આ તત્વજ્ઞાન બહાર નથી આ બધું હું જે કહું છું. એ નગરીમાં એ પુરંજન પ્રવેશ કરે છે આ નવદ્વારાવતીમાં, અને નગરની શોભામાં વધારો થાય છે. અને એ નગરની શોભા શણગાર અદ્ભુત હતી, એની સજાવટ અદ્ભુત હતી, મનમોહક હતી. અને એ શોભાને કારણે તે નગર ઇન્દ્રપુરી અને નાગોની નગરી ભોગવતીપુરી સમાન દેખાતું હતું આ પુરંજનને. અંદર પુરાણો ને એને ધન ધાન્યથી ભરપૂર પ્રાકૃતિક રીતે સુંદર 5 રમણીય બાગ બગીચાઓ હતા. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, પંચ મહાભૂતો એમાંથી શરીર બને છે. અને એ સ્થળ તે પોતાની ભોગભૂમિ બનાવવા માટે એને યોગ્ય લાગી કે હવે આપણે આ સ્થળ બરાબર છે. આ પુરંજન કહે છે. એ પ્રદેશના સૌંદર્યમાં પુરંજન એ ફરી રહ્યો છે. અને ફરતા ફરતા એક સુંદર મનોહર એ વાટિકા જોવે છે, બગીચો જોવે છે, ને એમાં પ્રવેશ કરે છે. પ્રવેશતા જ બગીચાની વચ્ચે એક સુંદર ભવન હતું, બાજુમાં સ્વચ્છ સરોવર હતું. એમણે ભવનમાંથી એક સુંદર કિશોરીને આવતી જોઈ. એકાએક એની સામે આવી જાય છે, પુરંજનની સામે આ કિશોરી. એની સાથે 8-10 સેવકો છે, અનેક સહેલીઓ છે. સામે આવતા જ રાજા પુરંજન તે કિશોરીને પૂછે છે. અને પેલા તો બંને એકબીજાને જોવા લાગ્યા. પછી પુરંજન પૂછે છે કે હે દેવી, તમે કોણ છો? અને તમારી સાથે આ નર નારી, આ સ્ત્રી પુરુષો કોણ છે? આ ભૂમિને કોણે બનાવી છે? તું કોની કન્યા છો? આવા બધા પ્રશ્નો કરે છે પુરંજન. કે નરશ્રેષ્ઠ એ કન્યા કહે છે કે મને ઉત્પન્ન કરવા વાળાની મને ખબર નથી. આજ અમે બધા આ ભૂમિ ઉપર છીએ, એના સિવાય હું બીજું કાંઈ જાણતી નથી. આ અદ્ભુત સ્થળ કોણે બનાવ્યું છે એ પણ જાણતી નથી. મારી સાથે રહેલા આ પુરુષો મારા મિત્ર છે, આ સ્ત્રીઓ મારી સખી છે. અને સામો પ્રશ્ન કરે છે કે આપ ક્યાંથી પધાર્યા છો? ત્યારે પુરંજન કહે છે કે ફરતા ફરતા હું અહીંયા આવી ગયો છું, પણ હે સુંદરી, હું ખૂબ થાક્યો છું, મારે થોડોક વિશ્રામ કરવો છે. કિશોર કે કેમ નહીં? તમે અહીંયાના સુખ વૈભવ સ્વેચ્છાથી ઉપભોગ કરી શકો છો. અહીંયા વિશ્રામ લ્યો અને તમારી ઈચ્છા પ્રમાણે સુખ વૈભવ ભોગવજો. અને હું તમારા વિશ્રામ માટે પ્રબંધ કરી દઉં છું. એણે એના સાથે આવેલા નોકરોને આજ્ઞા કરી કે આનો પ્રબંધ કરો, કે આને વિશ્રામ મળવો જોઈએ. અને પુરંજન વિશ્રામ ભવનમાં જાય છે. પુરંજનને ત્યાં બધું જ સુંદર, મનોહર, મનમોહક દેખાવા લાગે છે. અને તે ત્યાં મોહિત થઈ ગયા.
અને વિચારે છે કે અહીંયા કેટલું ઐશ્વર્ય છે, અહીંયા કેટલું સુખ છે. શું આ બધું મારા ઉપભોગ માટે નથી? અહીંયા વન, ઉપવન, મનોહર સરોવરો, ફળ, ફૂલ બધું રહસ્યપૂર્ણ છે. આ સુંદરી, આ કેવી માયાજાળ છે. અને તે આ પ્રમાણે ભાવમગ્ન હતા. ત્યાં પાછળથી એકાએક અવાજ આવે છે એ યુવતીનો કે સંભળાય છે, હે યુવક, તમને કોઈ અસુવિધા તો નથી ને? ત્યારે પુરંજન કહે છે કે અસુવિધા? સાધ્વી, અહીંયા મને કોઈ અસુવિધા નથી ને અહીંની જે આ બધી વસ્તુઓ છે ને એ મને ખૂબ મનમોહક લાગે છે, મને મોહિત કરી લીધો છે. અને અહીંયાથી બહાર ગયા પછી આ પ્રભાવથી હું બહાર મુક્ત થઈ શકીશ કે નહીં મને ખબર નથી. યુવતીની સામે જોઈ અને આ પુરંજન બોલે છે તો યુવતી કહે છે કે જવાની શી જરૂર છે? આપ અહીંયા જ સુખ વૈભવ અનંત સમય સુધી સ્વેચ્છાપૂર્વક ઉપભોગ કરો, અહીંયા સ્વામી બનીને રહો. રહસ્યમય વાત કરી છે. ત્યારે પુરંજન કહે છે એને કે પરંતુ સ્વામીની તો તું છે ને. ત્યારે યુક્તિ કહે છે કે આપણે બંને વિવાહ કરી અને એક સાથે અહીંયા રહીએ. અને રાજા પુરંજન એ સુંદરીના પ્રેમ પાશમાં બંધાઈ ગયો. 100 વર્ષ સુધી એ પ્રદેશમાં રહી અને ભોગવી રહ્યો. 9 દ્વારથી અલગ અલગ ભોગ મળી રહ્યા હતા. અને કોઈ દ્વારથી ભોજન, કોઈ દ્વારથી મદિરા, કોઈ દ્વારથી સુગંધ, કોઈ દ્વારથી માદક પદાર્થો, કોઈ દ્વારથી મનોહર દ્રશ્યો, કોઈ દ્વારથી ભોગ. અને એ પ્રમાણે દરેક દરવાજેથી પુરંજનને ઇન્દ્રિય સુખ પ્રાપ્ત થતું હતું. અને એમનું ચિત્ત હર સમય અલગ અલગ વિષય વાસનાઓમાં લાગેલું રહ્યું. અને તે એ સુંદરી પોતાની પત્ની પુરંજની એના મોહમાં ફસાયેલો રહેતો હતો. એના મોહપાશમાં આવી ગયો હતો આ પુરંજન. અને ત્યાંથી અને ત્યાંની જે બધી વસ્તુઓ હતી ને એ પોતાને આધીન સમજી, આધીન પામી અને તે સ્થાનનો સ્વામી થયેલો છે. માની અને તે રાજા અહમવાદી થઈ ગયો. પુરંજન એને અહમ આવી ગયો કે હવે તો હું કાંઈક છું, અહીંનો સ્વામી છું. અને દંભથી ભરડાઈ ગયો. અને ત્યાં મૃત્યુલોકમાં દેવરાજ ઇન્દ્રની સ્પર્ધા કરવા વાળા બનવાની ઈચ્છા કરવા લાગ્યો છે. તું હે બરહી, આ નારદજી કહે છે પાછા બરહીને. આ વચ્ચે વાત કરતા કરતા આપણે પુરંજનનું પણ નારદજી કહે છે. બરહી રાજાને નારદજી કહે છે કે તું ઇન્દ્રની સરખામણી ક્યાં કરવા લાગ્યો છે? એમની આસુરી વૃત્તિ વધી જવાથી એનું ચિત્ત છે એ દયારહિત થઈ ગયું છે. તે પોતાનું વિશાળ ધનુષ, સ્વર્ણ કવચો અને અક્ષય ભાથો, બાણ ખૂટે નહીં એવો ભાથો ધારણ કરી અને પોતાના સેવકો સાથે શિકાર કરવા લાગ્યો છે. આ પુરંજન પોતાના બાણના શસ્ત્રોના તીખા વારથી નિહિત પશુઓની નિર્મમ હત્યા કરી રહ્યો છે. નિર્મમ વધ કરે છે પશુઓનું. માંસ મદિરામાં આસક્તિ આવી ગઈ છે પુરંજનને. અને દિવસો દિવસ વધતી જતી નિર્દોષ જીવ હિંસા એમના બાણોથી તડપી તડપી અને પ્રાણીઓ પ્રાણ ત્યાગતા હતા. એમની આ સ્વાર્થપૂર્ણ હિંસા જોઈ અને ત્રણેય લોકમાં હાહાકાર થયો છે.
મદથી છકેલો એ પુરંજન દિવસ રાત વિલાસમાં જ રહેવા લાગ્યો છે. અને એ કામિનીમાં જ મન ચિત્ત રહેવાના કારણે કાળની ગતિ પણ જાણી નથી શક્યો. એને કાળની ગતિનું ભાન પણ રહ્યું નથી એ પુરંજનને, કે કાળની ગતિ કેવી છે. એને કેટલાય પુત્ર પુત્રીઓ છે, સંતાનો છે. ઉંમર મોટી થઈ, જુવાની ઢળવા લાગી, સંતાનના મોહે એને ઘેરી લીધો છે. એમણે પોતાના પુત્રો પૌત્રો અને કન્યાઓના વિવાહ કર્યા છે. એમનો વંશ આખા પાંચાલ દેશમાં ફેલાઈ ગયો છે. એના પુત્ર પૌત્ર, ઘર, ધન, કોષ, સુવર્ણ, હીરા માણેક તેમજ વિષય સામગ્રી, નશાકારક પદાર્થો આદિમાં દ્રઢ મમતા થઈ જવાના કારણે તે વિષયોમાં બંધાઈ ગયો. નારદજી કહે છે કે હે બરહિષ્મન, તમારી જેમ જ પ્રજાપતિ બનીને એમણે અનેક પ્રકારના ભોગોની ઈચ્છાથી અલગ અલગ પશુ હિંસામય યજ્ઞોના આયોજન કર્યા. આ બધું થયું એટલે પછી પશુ હિંસા માંડ્યો કરવા, મોટા મોટા યજ્ઞો માંડ્યો કરવા પુરંજન, અને મોટા મોટા યજ્ઞોના આયોજન કરી પશુ હિંસાઓ કરવા લાગ્યો. અને પોતાના પરિવારને સુખ વૈભવ મળે એટલા માટે આ બધા યજ્ઞ યાગને, કે મને મોટું પદ મળે, દેવતાઓમાં પદ મળે, એવા સ્વાર્થના હેતુથી કર્મ બંધનમાં ફસાયેલો રહ્યો. અને છેલ્લે એ ભોગી પુરુષની કમર તોડી નાખી છે. કોણે? તો કે વૃદ્ધાવસ્થા આવે છે ને જરા કહેવાય. વૃદ્ધાવસ્થાનો સમય આવ્યો. નારદજી કહે છે કે હે બરિષ્મન રાજા, મનુષ્યનો દંભ, અહંકાર અને ઐશ્વર્ય લોકોની ઈર્ષા, દ્વેષ અને શત્રુતાના કારણ બને છે. દંભ, અહંકાર ને ઐશ્વર્ય છે ઈર્ષા, દ્વેષ અને શત્રુતાનું કારણ બને છે. કે રાજા પુરંજને આ પ્રમાણે અભિમાનપૂર્વક નિર્બાધ્ય, એમાં ક્યાંય બાધા ન આવે એવા ઐશ્વર્ય ભોગવતો જોઈ અને ગાંધર્વરાજ ચંડવેગને ઈર્ષા થઈ. ચંડવેગે અને દ્વેષથી પુરંજનના નગરને લૂંટવા માટે ચડાઈ કરી. અને પુરંજન તો વિષય ભોગમાં મસ્ત હતો. સ્ત્રીને વશીભૂત રહેલો પુરંજન આ ભયની ખબર ન હતી. અને ગંધર્વ રાજે નગરીમાં લૂંટફાટ કરી નુકસાન પહોંચાડ્યું. એ જોઈ એને પુરંજન ચિંતા કરવા લાગ્યો. પક્ષઘાત આવે, ભટકાઈને આંખ ફૂટી જાય, કાનની ઇન્દ્રિયો શિથિલ બને, સાંભળી ન શકાય. ગાંધર્વરાજ ચંડવેગે એમની નગરીમાં એક ભાગનો તો નાશ જ કરી દીધો. તે વિવેકહીન વિષયી આસક્ત એ રાજા પુરંજન બધું જોયા કર્યો. કેમ કે એ તો જોવું જ પડે. જોવા સિવાય, જોતા રહેવા સિવાય કાંઈ ન કરી શક્યો એ પુરંજન. નારદજી કહે છે કે હે બરહિષ્મન, એ જ દિવસોમાં રાજા કાલરાજની એક કન્યા, જેનું નામ છે જરાદેવી, તે વર ગોતવા માટે, પરણવા માટે ત્રણેય લોકમાં ભટકી રહી હતી. જરા એટલે
વૃદ્ધાવસ્થા, બુઢાપો. એને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. હવે કોણ જરાને સ્વીકારે? અને બીજા એક હતા ભયરાજ. અને ભયરાજના કહેવાથી એ જરાદેવી પુરંજન સાથે વિવાહ કરવા માટે તૈયાર થઈ. ભયરાજે કહ્યું કે તે નવદ્વાર વતીના રાજા પુરંજન છે અને સીધી રીતે તો તે પણ તારો સ્વીકાર નહીં કરે. એટલા માટે તું મારી સેના લઈ અને જઈને એમના ઉપર આક્રમણ કરી દે અને જબરજસ્તીથી એમને પ્રાપ્ત કરી લે. મારી સેનાની સહાયતાથી તું એમના ઉપર અવશ્ય વિજય મેળવીશ. અને પોતાના ભાઈ પ્રજ્વાર એમની સાથે મેં તારી સહાયતા માટે વાત થઈ છે ને એને હું મોકલીશ. અને તે જ દિવસ યવનરાજ ભયરાજના સૈનિકોની સાથે જરા રાણીએ નવદ્વારાવતી પુરીને દોરી લીધી ને બધી બાજુથી ઘેરી લીધી છે. નગરીના 9 દ્વારોને એને ધ્વસ્ત કરી દીધા છે. અને નગરીમાં સ્વામિત્વનો દંભ રાખવા વાળા પુત્ર, પૌત્ર, સ્ત્રી, ગાદી, ધન, માલ, મિલકત, રાજ આદિમાં મોહગ્રસ્ત રાજા પુરંજનને અલગ અલગ પ્રકારના ક્લેશ સતાવા લાગ્યા. એમનું સંપૂર્ણ ઐશ્વર્ય છે એ નષ્ટ થઈ ગયું. અને કાલ કન્યાએ પોતાના આ આક્રમણથી, આ જરાએ પોતાના આક્રમણથી એમની કમર તોડી નાખી છે. અને પ્રતિકાર કરવા અશક્ત હતો. એમની નગરી કોઈ ગંધર્વ રાજે નષ્ટ કરી હતી. બાકી બચેલી નગરી યવનો અને કાલકન્યા જરાએ કચડી નાખી. નિર્બળ અને ક્ષીણ થયેલા તે રાજા પુરંજનને અનુભવ થયો કે એમના દેહને કાળકન્યાએ પૂર્ણ રૂપે પોતાના બંધનમાં લઈ લીધો છે. એમના પુત્ર પૌત્ર દ્વારા આ બધા જોવા સિવાય કાંઈ કરી શકતા નથી અને તે સ્નેહ શૂન્ય જેવા થઈ ગયા છે. આ બધું જોઈ અને પુરંજનને અપાર ચિંતા થાય છે. ચિંતામાં ડૂબી ગયો અને બચવાનો કોઈ ઉપાય એને દેખાતો નથી. મોહ માયા છે એ મૂકી દેવા માટે બરહીને આ નારદ ઋષિ આ પુરંજનની આખ્યાન કહી છે આખું. અને એટલા માટે તે પુરીને જોડવા માટે વિવશ થઈ ગયો. એટલામાં પોતાના ભાઈ પ્રજ્વરની સાથે યવનરાજ ભય આવી ગયો અને પ્રજ્વરે નગરીમાં આગ લગાડી દીધી. એ મોહગ્રસ્ત દેહ ગેહ આદિમાં હું ને મારું પોતાનો સ્વાર્થ જ, એ સિવાય બીજું કાંઈ નથી, એનો ભાવ રાખવા વાળા અત્યંત બુદ્ધિહીન રાજાને આવી અવસ્થામાં પણ પોતાના પરમ હિતૈષી મિત્ર અવિજ્ઞાત અને પોતાના આનંદ દ્વીપનું સ્મરણ આવ્યું નહીં. તો એને એ નથી હજી સાંભળતું. બે જુદા પડ્યા, આ મોહમાં આવી ગયો. એ નિર્દય અને સ્વાર્થી રાજાએ જે નિર્દોષ પશુઓની હિંસા કરી હતી, જેની બલિ આપી હતી, તે બધા નરકમાં એમના પ્રત્યે ક્રોધિત થઈ અને પોતાના લોખંડ સમાન ભાગોથી એમને મારવા લાગ્યા છે. આ પુરંજનને એને વિદીર્ણ કરવા લાગ્યા છે, એમને સતાવા લાગ્યા છે, એને ખૂબ પીડા આપે છે. અને તે વર્ષો સુધી નારકી અંધક મિશ્રમાં પડે છે.
નરકમાં જઈશ. તો નારદજી કહે છે, હે રાજન બરિષ્મન, આગલા જન્મમાં પુરંજન વિદર્ભ રાજાની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયો અને રાજા વિદર્ભે વિવાહ યોગ્ય થવાથી પરમ પરાક્રમી પાંડ્ય નરેશ મહારાજ મલયધ્વજની સાથે એમના વિવાહ કરાવી દીધા. અને રાજા મલયધ્વજ ખૂબ સાત્વિક વૃત્તિના ધર્માત્મા પુરુષ હતા. લોક સેવા જ એના જીવનનું વ્રત હતું. સ્વાર્થના સ્થાને પરમાર્થ, વિષય ભોગની જગ્યાએ સંયમ અને ત્યાગ અને હિંસા, અસત્ય, અહંકાર આદિના સ્થાને અહિંસા, સત્ય અને વિનમ્રતા આદિ એમના જીવનના અંગ હતા. દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવું, અત્યાચારીથી પીડિત જનને છોડાવવા અને માનવતાના કલ્યાણની સાધના જ એમના ઉત્તમ કર્મ હતા. તે પશુ બલિવાળા હિંસાત્મક યજ્ઞોમાં વિશ્વાસ ન કરી, એમાં એ વિશ્વાસ ન કરતા નહોતા. અને સર્વ સાધારણના ઉત્થાન માટે, બધાનું ઉત્થાન થાય, વિકાસ થાય એટલા માટે યજ્ઞ કાર્ય કરતા હતા, કે સાત્વિક યજ્ઞ કરતા અને જીવનની આહુતિ આપતા હતા. એવા ઉત્તમ મહામાનવના સંપર્કમાં આવી અને વિદર્ભ નંદીની પૂર્વ જન્મમાં પુરંજન છે એ વિદર્ભ નંદિનીના સંસ્કાર થી બધા વિકાર નષ્ટ થઈ ગયા. કેમ કે એમાં એ ધર્માત્મા છે. આ જન્મમાં એ પુરંજન તે પણ પોતાના પતિની જેમ ત્યાગ, તપ, સંયમનું જીવન જીવવા લાગી અને એમના આત્માનો મેલ છે એ ધોવાતો જતો હતો. તો હે રાજન બરિષ્મન, કાલ ચક્ર છે ને એ પ્રબળ છે, એ મોટું છે. ધર્મપૂર્ણ આચરણ કરવા વાળા રાજા મલયધ્વજ એક દિવસે પોતાના પાર્થિવ દેહને છોડી અને સ્વર્ગવાસી થયા. પતિના મૃત્યુથી સાધ્વી વિદર્ભ નંદિની શોકાતુર થઈ. તે પતિના શબની પાસે જોર જોરથી રડવા લાગી. જ્યારે એમના પતિના શબને ચિત્તા ઉપર રાખવામાં આવ્યું તો વિલાપ કરતી એમના પતિની સાથે સતી થવાનો નિશ્ચય કર્યો છે એમણે. નારદજી કહે છે કે હે રાજન બરિષ્મન, એ જ સમયે એમનો જે મિત્ર છે અવિજ્ઞાત, ઈ ત્યાં આવી જાય છે ને એમને જોઈ અને તે ચોકી ગઈ. તે આગંતુકે અવિજ્ઞાતે રોતી વિલખતી એ અબળાને મધુર અવાજથી કહ્યું, તું કોણ છે? પોતાને ઓળખ. શું તે મને નથી ઓળખી? મને તું નથી ઓળખતો? હું એ જ તારો મિત્ર અવિજ્ઞાત નામનો મિત્ર છું. હું તારો સખો છું. અને આપણે બંને આનંદ દ્વીપમાં સાથે રહેતા હતા. ત્યાં ખૂબ સત્સંગ કર્યો છે. ત્યારે તું પુરંજન હતો. જ્યારે અવિજ્ઞાતે તેમને સચેત કર્યો, ચેતવ્યો, ત્યારે એમને પોતાના અસલી સ્વરૂપનું સ્મરણ થાય છે. એને યાદ આવે છે કે હું તો આ પુરંજન છું. આનંદ દ્વીપમાં અમે બે રહેતા હતા, ત્યાંથી અમે જુદા પડ્યા. હું ભટક્યો, નવદ્વારાવતી પુરીમાં આવ્યો અને મને આ બધી માયા લાગી ગઈ. એની માયામાં મારો આટલો સમય છે એ બરબાદ થયો ભોગ વિલાસમાં. એ પુરંજન બીજો કોઈ નથી. આ અંદર બેઠો છે ને, ઈ છે એનું જ્ઞાન. રાજાને કરાવે છે નારદજી.
અને આ બધું એને ફરીથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરી પાછો એ અવિજ્ઞાત મિત્ર સાથે આ પુરંજન છે એ પોતાના આનંદ દ્વીપમાં જાય છે. બરહી રાજાને આ કથા નારદજીએ સંભળાવી છે કે આ કથા વ્યક્તિગત સ્વાર્થ, વિષય વાસના, હિંસા, મદ, મત્સર એનાથી મનુષ્યનું કઈ કલ્યાણ નથી થવાનું. એટલા માટે વ્યક્તિએ જીવ હિંસા પણ ક્યારેય પણ ન કરવી જોઈએ, પશુ બલિ આદિ પણ ન આપવા જોઈએ, અને સાથે સાથે સમાજમાં પણ કોઈને કષ્ટ થાય, દુઃખ થાય એવા કાર્યો ન કરવા જોઈએ. કેમ કે પુરંજન રૂપી આ આત્મો છે ને એ પુરંજન છે, દેહમાં બેઠો છે. હવે 1 મિનિટ આપણે કથાને વિરામ આપી. બોલો શ્યામ સુંદર ભગવાનની જય, શ્રી ભાલેશ્વર મહાદેવની કે જય જય. બોલો આનંદ અંબે માતની જય, જય જય બોલો આનંદ અંબે માતની જય, આનંદ અંબે માતની જય, જય જય બોલો આનંદ અંબે માતની જય, અંબે માતની જય, દુર્ગા 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 માતની જય, જય જય બોલો આનંદ અંબે 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 માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય, ઓ અંબે માતની જય, દુર્ગા માતની જય, જય જય બોલો, જય જય બોલો આનંદ અંબે માતની જય, જય જય બોલો આનંદ અંબે માતની જય. હવે આ છે ને આ કથા દ્વારા આત્મજ્ઞાન આપ્યું છે, અને હવે માં ભગવતી છે ને એના ચરિત્રો આવે છે. સૌ પ્રથમ આવશે હવે શુંભ અને નિશુંભનો સંહાર કરે છે માં ભગવતી, એનું ચરિત્ર. તો એ પહેલા આપણે માં ભગવતીનું આરાધન કરીએ. 5 મિનિટ એક ગરબા લઈએ, પૌરાણિક ગરબીથી શરૂઆત કરીએ માં જગદંબાની. આદ્ય શક્તિ તુજને નમો માં બકરા, ગુણપત લાગુ પાય. આદ્ય એ રાસ લેવો હોય આવો તમ તારે આગળ ત્યાં લેજો.
અમર રાખજે માં મારો ચૂડીને ચાંદલો અમર રાખજે માં એ મારો ચૂડીને ચાંદલો હે અમર રાખજે માં મારો ચૂડીને ચાંદલો એ અમર રાખજે માં એ માં મારો ચૂડીને ચાંદલો
માં ભગવતી શુંભ અને નિશુંભનો સંહાર કરે છે. મહિષાસુરને માર્યો. હવે શુંભ નિશુંભના સંહાર તરફ આપણે આગળ વધીએ તો ભગવાન વેદ વ્યાસજી કહે છે કે હે રાજન જન્મેજયજી, હવે હું આપને એવી પરમ પવિત્ર કથા સંભળાવું છું કે જેના શ્રવણથી માનવીનું મન સંતુષ્ટ થાય. એક સમયની વાત છે. શુંભ અને નિશુંભ નામે બે ખૂબ બળવાન રાક્ષસ હતા. હવે આપણે પાછા તત્વજ્ઞાનની કથામાં થોડા કાલશું. આમાં મૂળ કથા ઉપર જઈએ. અત્યાર સુધી મેં ખાલી આપણે કથા આ રીતે કરી શકીએ, પણ આપણે તત્વજ્ઞાનની કથા કરવી તો એમાં જ્ઞાન બુદ્ધિના ચક્ષુને ખુલ્લા રાખવાના અને તત્વજ્ઞાનની કથા સાંભળીએ તો એમાં ખબર પડે, નકર ગડબડ ગોટો, અથવા તો આગલી કથામાં ન હોય તોય ખબર ન પડે. આ શું કામ થયું એ પ્રશ્નનો જવાબ નહીં મળે ક્યાંય તમને. પછી આ બધી કારણ કથાઓ છે. એનું બંધારણ પહેલા થયું છે કે શ્રાપ થયા એટલે બધા એને અવતારો ધારણ કરવા પડ્યા. દેવતાઓને કષ્ટ પડ્યું તો માં જગદંબાએ અવતરવું પડ્યું. શું કામે? તો કે દૈત્યોનો વધ કરવા માટે. આ શુંભ અને નિશુંભ નામના જે બે રાક્ષસો છે ને એ ખૂબ બળવાન છે, શક્તિશાળી છે. અને એમણે બ્રહ્માજીની હજારો વર્ષો સુધી તપસ્યા કરી, તપ કર્યું, જેનાથી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ અને આ શુંભ નિશુંભને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે શુંભ નિશુંભે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મદેવ, આપ અમારા ઉપર પ્રસન્ન હોય તો અમને અમરતા પ્રદાન કરો, અમરત્વ આપો, અમને અમર કરી દો, અમને કોઈ મારી ન શકે. ત્યારે બ્રહ્માજી કહે છે હું તમને અમરતા ન આપી શકું, કેમ કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, એ તો કાળનો ક્રમ છે. બીજું કાંઈ વરદાન માગી લ્યો. ત્યારે શુંભ અને નિશુંભ કહે છે કે જો આપ અમારા ઉપર પ્રસન્ન છો તો અમને એવું વરદાન આપો, કોઈ દેવ, મનુષ્ય કે રાક્ષસ દ્વારા અમારું મૃત્યુ ન થાય, અને અમારું મૃત્યુ થાય ને તો કોઈ સ્ત્રી દ્વારા થાય. કે અવદ્યો ભ્રાતરો સ્યાતામ નરેભ્યઃ પ્રાંજોદ્ભવ ભયં ન સ્ત્રીજનેભ્યશ્ચ સ્વભાવાદ બલાહિસા. અમારું મૃત્યુ સ્ત્રીના હાથે થાય એવું વરદાન આપી દો, તો પછી અમર થવાનું વરદાન ન આપો તો. બ્રહ્માજીએ બંને દૈત્યોને એ વરદાન આપી દીધું. તથાસ્તુ, કે જાઓ, આપ્યું વરદાન. બંને પોતાને ઘરે પાછા આવે છે. અને શુંભ નિશુંભે શુક્રાચાર્યજીને પોતાના ગુરુ બનાવ્યા છે આ વરદાન લીધા પછી. અને ત્યાર પછી ચંડ અને મુંડ પણ પોતાની સેનાની સાથે સ્વર્ગલોક પાસે આવી ગયા. ધૂમ્રલોચન નામનો એક અત્યંત મહાપરાક્રમી દૈત્ય સેના લઈને ત્યાં આવ્યો. રક્તબીજ પણ 2 અક્ષોહિણી સેના લઈ અને એમાં સંમિલિત થયો છે. ના શુંભ અને નિશુંભની સાથે બધાયને ત્યાં ભેગા કર્યા છે શુક્રાચાર્યજી. બધા દૈત્યોએ મળી અને દેવતાઓની સાથે મહા ભયંકર યુદ્ધ કર્યું છે. દેવતાઓને પરાસ્ત કર્યા
અને ઇન્દ્રલોક ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો. એ કુબેરપુર પણ જીતી લીધું. એના ખજાના ઉપર પણ આ દૈત્યોએ કબજો કરી લીધો. ક્યાં સુધી કે યમરાજાને પણ એ દૈત્યોએ પરાસ્ત કર્યા. યમપુરીનું રાજ પણ લઈ લીધું. દેવો બધા ગિરિકંદરાઓમાં ચાલ્યા ગયા. બધા રાજ લઈ લીધા. ઇન્દ્રને હરાવ્યું, યમરાજાને, અને બધાનું રાજ આ દૈત્યોએ લઈ લીધું. શુંભ ને નિશુંભ અને એની સાથે પાછા બીજા દૈત્યો પણ ભેળ્યા. ઓની પાસે તો બ્રહ્માજીનું વરદાન હતું, પછી તો એને કોઈની બીક નહોતી. બધાને હરાવી દીધા. અને દેવતાઓ છે ને એ ભટકવા લાગ્યા, કેમ કે એને તો પોતાના રાજ સિંહાસન બધું છોડીને ભાગવું પડ્યું. પર્વતોની ગિરિમાળાઓમાં, કંદરાઓમાં એ દેવતાઓ છુપાઈ ગયા છે. અને જંગલમાં ભટકવા લાગ્યા. ભગવાન વેદવ્યાસજી કહે છે કે મખાનાં ચ શતં કૃત્વા પ્રાપ્યેન્દ્રાસનમુત્તમં પુનર્દુઃખં પરમ પ્રાપ્તં કાલસ્ય ગતિ સદૃશાય. કે હે રાજન, હે જન્મેજય, સમય છે ને એ ખૂબ બળવાન છે. કે આ દેવતાઓને શુંભ નિશુંભે અને આ દૈત્યોની સેનાએ એકત્રિત થઈ અને બધાને હરાવ્યા છે, બધાને ભગાડી મૂક્યા છે. એના રાજપાટ ને બધું લઈ લીધું છે. એના બધા લોકો ઉપર આ દૈત્યોએ શાસન કરી લીધું છે. અને એક રાજાને ભિખારી બનાવી દીધો છે. અને સમયની ગતિ છે ને એ ન્યારી છે. કેમ કે 100 અશ્વમેધ યજ્ઞ કરે ને ત્યારે ઇન્દ્રનું પદ મળે છે, એવું શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કહીશ. આ બધા પદ છોડી અને ભાગવું પડ્યું આ શુંભ નિશુંભથી. કે અને સમય બળવાની છે ને અર્જુનને લૂંટ્યો તો. समय बड़ा बलवान है, मनुज नहीं बलवान, काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. आखું મહાભારતનું યુદ્ધ કરી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ દેહ છોડ્યો એ સમયે એના દર્શન કરવા ગયો. યદુકુળનો નાશ થયો છે, એમાંથી બચેલા કોઈ વૃદ્ધો છે, અબળાઓ, સ્ત્રીઓ છે, બાળકો છે. કૃષ્ણ પરમાત્મા એને કહે છે અર્જુનને, તું આને સાથે લઈ જા, હવે હું તો પ્રયાણ કરું છું. અર્જુન એને લઈને આવતો હોય, એની પાસે ઈની ગાંડીવ હતું, એની બાણ હતા. તોય કાબાઓએ લૂંટી લીધો છે. એટલે સ્ત્રીઓને, બાળકોને ઉપાડી ગયા છે, સ્ત્રીઓને ઉપાડી ગયા છે. અને જે વધ્યું હતું એ લઈ અને અર્જુન ધર્મરાજ પાસે જાય છે. ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે ભાઈ, હું કૃષ્ણ પરમાત્માને છેલ્લા દર્શન કરવા માટે ગયો હતો. ત્યાંથી પરત ફરતો તો યદુવંશના બચી ગયેલા સ્ત્રી બાળકોને, વૃદ્ધોને લઈને આવતો હતો, તો કાબાઓએ મને લૂંટી લીધો. મારામાં હવે શક્તિ નથી રહી, હું અશક્ત થઈ ગયો છું. જોકે એ કથામાં તો
યુધિષ્ઠિર ઘણું બધું ધર્મરાજ યુધિષ્ઠિર અર્જુનને ઘણું ખીજાય છે, તું આવો કેમ થઈ ગયો કે તને લૂંટી લીધો, તારી પાસે ઈની ગાંડીવું છે. પણ અર્જુન ધર્મરાજને કહે છે કે મારામાં શક્તિ નથી રહી, મારા કૃષ્ણ પરમાત્મા ગયા, મારી શક્તિ ગઈ છે એની સાથે. અને એટલા માટે એ ભાઈ હું પરાસ્ત થયો છું, હવે મારાથી કાંઈ નહીં થઈ શકે. બળ હતું એ હવે નથી રહ્યું. અલગ અલગ પ્રકારના અસ્ત્રોના મને જ્ઞાન હતા, તે જ્ઞાન પણ વિલુપ્ત થઈ ગયું છે, હું ભૂલી ગયો છું બધું. મારા અસ્ત્ર શસ્ત્ર એ બધું નષ્ટ થઈ ગયું છે. મારું જે પરાક્રમ હતું એ પણ હું ભૂલી ગયો છું. અને સમય સમયની વાત છે. એ પણ સમય હતો કે હું વિજયી થતો હતો ને શત્રુ હારતા હતા. અને આજનો આ સમયનો પ્રભાવ કેવો છે, આ કાળનો પ્રભાવ કેવો છે કે સાધારણ લોકોથી, અને આ યદુવંશીઓ નષ્ટ થયા ને એમાંય બ્રાહ્મણોનો શાપ હતો, એનાથી એ લોકો નષ્ટ થયા છે. અને એનો હે અર્જુન તું શોક ન કરતો, આવું ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે. એનો શોક ન કરાય, પણ કૃષ્ણનો શોક કરે છે. તારામાં હવે શક્તિ નથી રહી, શક્તિ હતી તો કૃષ્ણ પરમાત્મા સાથે વહી ગઈ છે. અને આ સ્ત્રીઓનું અપહરણ થયું છે ને એમાંય એક રહસ્ય છે, આ કારણ કથા છે. આ હું કામ થયું એ પણ આ શ્રીમદ દેવી ભાગવતમાં દર્શાવ્યું છે. તે સ્ત્રીઓ પૂર્વ જન્મમાં અપ્સરાઓ હતી. અને એક વખત આત્મજ્ઞાની અષ્ટાવક્ર મુનિ જળમાં ઉભા ઉભા પોતાના બ્રહ્મ આનંદમાં વિશ્રાંતિ લઈ રહ્યા હતા. પાણીમાં ઉભા રહી અને વિશ્રાંતિ લેતા હતા. મસ્તક ઉપર ફક્ત જટાનો જ ભાગ હતો, માથું બહાર, આખું શરીર પાણીમાં હતું. અને જટાનો જ ભાર હતો અને બાકીનો આખું શરીર જળમાં રાખી અને ઉભા હતા અષ્ટાવક્રજી. અને અપ્સરાઓ ત્યાંથી નીકળે છે. મુનિની સ્તુતિ કરી એમને પ્રસન્ન કર્યા. મુનિએ કહ્યું કે તમારી સ્તુતિથી હું પ્રસન્ન છું, જે તમારે જોઈએ એ માગી લ્યો. ત્યારે ઉર્વશી કહે છે કે અમે આપની પ્રસન્નતા પ્રાપ્ત કરી, હવે અમારે બીજું શું માગવું તમારી પાસેથી, અમને બધું મળી ગયું. પરંતુ બીજી અપ્સરાઓએ કહ્યું કે અમે એવું વરદાન ઈચ્છીએ છીએ કે અમે શ્રી હરિની સાથે ક્રીડા કરીએ, અમારા પતિ વાસુદેવ થાય. અષ્ટવક્ર મુનિ કે સારું, એમ જ થશે એમ કહી અને જ્યારે એ અષ્ટાવક્ર મુનિ છે ને એ પાણીમાંથી બહાર નીકળ્યા ને તો એમના શરીરના વાકા ચૂકા ટેઢા મેઢા અંગ જોઈ અને અપ્સરાઓએ હસે છે. એને હસવું આવ્યું અને મુનિવરને ખબર પડી ગઈ કે મારા દેહને જોઈ અને એને હસવું આવે છે. તે બોલ્યા, કૃષ્ણને તો તમે વર્ષો, પણ અંતમાં તમારી દુર્ગતિ થશે. આ અષ્ટાવક્રનો શ્રાપ છે, એ ન છોડે. ને તમને લૂંટારાઓ લઈ જશે. અને એટલા માટે અર્જુન નિર્બળ બને છે. એની ગાંડી, એની ધનુષ, વહી ધનુષ વહી બાણ, સારા સારા યોદ્ધાઓને એકલે હાથે પરાસ્ત કર્યા હતા.
તો સમય છે ને એને પારખી અને જીવતા શીખવું જોઈએ. અને મુનિએ આ શ્રાપ આપી દીધો. અપ્સરાઓએ ક્ષમા યાચના કરી તો પ્રસન્ન થઈ અને અષ્ટાવક્ર મુનિએ કહ્યું કે સારું, એમના પછી તમારા દેહ ત્યાગ થશે અને તમે બધી ફરી વખત સ્વર્ગમાં પહોંચી જશો. એટલા માટે અર્જુન લૂંટાણો છે. અષ્ટાવક્રના શ્રાપવશ એટલા માટે અર્જુનના બળનો ક્ષય થયો કે તેથી એ અપ્સરાઓ છે ને એ શ્રાપમાંથી છુટકારો મેળવી શકે. હવે તે પોતાના પૂર્વરૂપ અને સ્થાન મેળવી ચૂક્યા છે. એટલા માટે એમના માટે પણ શોક કરવાની આવશ્યકતા નથી. ધર્મરાજ કહે છે અર્જુન. અને સ્નેહવશ અર્જુનના રથમાં આગળ રહેતા હતા એવા સારથી એટલે વાસુદેવ કોઈ સાધારણ પુરુષ નહીં, સાક્ષાત ચતુર્ભુજ નારાયણ હતા, વિષ્ણુ નારાયણ હતા. એ તો આપણે બધા જાણીએ છીએ. અને એમણે કાલે જે આપણે શ્રાપ જોયા એ શ્રાપિત થઈને પૃથ્વી ઉપર અવતર્યા છે. અને પૃથ્વી ઉપરથી આ કૃષ્ણ પરમાત્માએ ભાર ઉતારી અને શરીરને ત્યાગ્યો છે. અને એમાંય એણે ઋણ ઉતાર્યું હતું રામ જન્મ સમયનું, જે બાણ માર્યું હતું. તો કાળ છે ને એ પ્રબળ છે, એ ખૂબ બળવાન છે. અર્જુનને પણ કે કાલમૂલમિદં સર્વં જગદ બીજં ધનંજય કાલ એવ સમાદત્તે પુનરેવ યદ્રચ્છયા. મહાભારત કે ભરત નંદન, જ્યારે ઉદ્ભવનો સમય આવે છે ત્યારે જ આ પ્રમાણે મનુષ્યની બુદ્ધિ છે તે જ જ્ઞાનનો વિકાસ થાય છે. અને જ્યારે વિપરીત સમય આવે ઉપસ્થિત થાય છે ત્યારે આ બધાનો નાશ થઈ જાય છે. હે ધનંજય, ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે અર્જુનને કે કાળ જ આ બધાની જડ છે અને સંસારની ઉત્પત્તિનું બીજ પણ કાળ છે. અને કાળ જ ફરી એકાએક બધાનો સંહાર કરી દે છે અને કાળનો પ્રભાવ બધા ઉપર પડે છે. અને એટલા માટે મનુષ્યએ ઈચ્છવું કે તે કાલાતીત શ્રી હરિનારાયણના તત્વમાં વિશ્રાંતિ મેળવી લે, હરિના તત્વમાં વિશ્રાંતિ પામી લે. તો પછી ઉતાર ચડાવની તકલીફ સહન કરવી પડતી નથી. વેદવ્યાસજી આગળ કહે છે તો આવી રીતે ધર્મરાજ અર્જુનને પણ કહે છે. અને ત્યાર પછી ધર્મરાજ અર્જુનને જ્ઞાન આપે છે. ત્યાર પછી વેદવ્યાસજીએ પણ અર્જુનને કીધું છે કે હે અર્જુન, હવે તું પણ પોતાના ભાઈઓ સહિત પરમ ગતિને પ્રાપ્ત થઈ જા. હિમાલયમાં જઈ તપ કરો. ઇન્દ્રિયોને મનમાં ને મનમાં બુદ્ધિમાં, બુદ્ધિને ઇન્દ્રિયોને મનમાં, મનને બુદ્ધિમાં અને બુદ્ધિને પોતાના પરબ્રહ્મ પરમાત્મામાં લીન કરો. ત્યારે તને શાંતિ મળશે. એમાં જ તમારું પરમ કલ્યાણ છે. એટલા માટે સમય બચાવી અને દરેક વ્યક્તિએ અંતર્મુખ થવું જોઈએ. અને જો અંતર્મુખ નહીં થવાય
તો સમય તો બળવાન છે, કાળનું ચક્ર તો ફર્યા જ કરે છે. સમયની ગતિ છે એ ખૂબ ન્યારી છે. કેમ કે મોહ અને માયા છે ને સમયની ભાન ચૂકવે છે દરેકને. એવું આમાં કહેવાનું થાય છે. આ દેવતાઓને એવું જ થયું છે, એ શક્તિહીન થઈ ગયા અને પદ મળ્યા કોઈને. ઇન્દ્રનું પદ છે, બ્રહ્મ પદ છે, વિષ્ણુ પદ છે, રુદ્ર પદ છે. આ ત્રણ દેવતાઓ છે એ કારક છે, કારણ માં જગદંબા છે. અને ઇન્દ્રાદિક છે એ બધા પદ છે. પ્રજાપતિ, ઇન્દ્ર એ પરમેનન્ટ નથી, કોઈ ગાદી ઉપર બેસે એ કહેવાય. એવો વૈભવ ભોગવતા હોય, એના શુંભ નિશુંભ એના ઉપર ત્રાસ ગુજારે છે, એને ભાગી જવું પડે, જંગલની કંદરાઓમાં ભટકે છે એ બધા. એટલે સમયની ગતિ છે ને એ ખૂબ ન્યારી છે એમ કહીશ. અને દેવતાઓ જ્યારે શુંભ અને નિશુંભ થી હારી ગયા, તો ફરી બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી વિષ્ણુ નારાયણ પાસે લઈ જાય છે બધાને. અને ત્યાંથી ભગવાન શિવજી પાસે પણ જાય છે. બધાનો મત એવો થાય છે કે માં ભગવતીની સ્તુતિ કરો, માને પાછા યાદ કરો. એણે વચન આપ્યું છે કે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવીશ. અને બધા દેવતાઓને વિષ્ણુ નારાયણ કહે છે કે હે દેવો, આપ બધા મળી અને મા ભગવતીની સ્તુતિ કરો કે જેના પ્રભાવથી માતા પ્રસન્ન થઈ અને જેમ મહિષાસુરનો વધ કર્યો હતો, આજ ફરી બધા દેવોએ મળી અને ભગવતીની ખૂબ પ્રેમપૂર્વક ભાવપૂર્વક સ્તુતિ કરે છે. અને કેવી કરે છે કે નમો દેવી વિશ્વેશ્વરી પ્રાણનાથે સદાનંદ રૂપે સુરાનંદ દેતે આનંદ નમો દાનવાંત પ્રદે માનવાનામ અનેકાર્થ દે ભક્તિ ગમ્ય સ્વરૂપે. એવી સ્તુતિ કરે છે મા જગદંબાની બધા દેવતાઓ કે જેથી માં પ્રસન્ન થાય કે હે માતા, હે પ્રાણોની સ્વામીની, સદા આનંદમાં રહેવા વાળી માં, દેવતાઓને આનંદ પ્રદાન કરવા વાળી દેવી, આપને નમસ્કાર છે. દાનવોનો અંત કરવા વાળી હે જગદંબા, મનુષ્યની ઈચ્છાઓને પૂર્ણ કરવા વાળી હે મા જગદંબા, ભક્તિ દ્વારા જ પોતાના સ્વરૂપના દર્શન આપવા વાળી માં તું પ્રસન્ન થા. હે જગદંબા, હે જગજનની, હે જગદંબા. હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા. માતુ ભવાની, માતુ ભવાની, માતુ ભવાની, શરણે લેજે હે જગજનની, હે જગદંબા. માત ભવાની શરણે
રજસરીકું દુઃખ જોઈ વિધાનું, રજસરીકું બીજ જોઈ વિધાનું. રોવાની માં, રોવાની માં, રોવાની બે આંસુ દેજે હે જગજનની. જગદંબા માત ભવાની શરણે લેજે હે જગદનની હે જગદંબા. જય મા ભવાની, જય મા ભવાની, જય મા, જય મા ભવાની. સુગંધ તું લેજે, ધૂપ બનું તું સુગંધ લેજે, રાખ બની ઉડી જાવા દેજે, રાખ બની ઉડી જાવા દેજે. પણ ભલે પણ બાળું નહીં કોઈને, પણ ભલે પણ બાળું નહીં કોઈને. જીવન મારું સુગંધિત કરજે, સુગંધિત કરજે હે જગજનની. હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગદનની હે જગદંબા. अपनी धुन में रहता हूँ, अपनी धुन में रहता हूँ, मैं भी तेरे जैसा हूँ. જય મા નવદુર્ગા, જય ભગવતી. જગદંબા માત કી જય. દેવતાઓ માં જગદંબાને સ્તુતિ કરે છે. હે માતા, આપ પ્રસન્ન થાઓ. આપ પોતાના દર્શન કરાવવા વાળી હૃદયથી અમે આપને નમસ્કાર કરીએ છીએ. અમે સંકટમાં છીએ. હે માં, આપ પ્રસન્ન થાઓ. મહિષાસુરનો વધ કર્યો હતો એ પ્રમાણે જ શુંભ અને નિશુંભનો સંહાર કરી અને અમારા બધાનું કલ્યાણ કરો.
દેવતાઓની સ્તુતિ સાંભળી અને ભગવતીમાં પ્રસન્ન થયા છે અને ભગવતીએ પોતાના શરીરમાંથી બીજું એક સ્વરૂપ પ્રગટ કર્યું છે. માતા પાર્વતીના વિગ્રહમાંથી અંબિકાજી પ્રગટ થયા છે અને તે ભગવતી કૌશિકી છે. આપણે કૌશિકી માતા તરીકે એને ઓળખીએ છીએ, એના નામથી વિખ્યાત છે. ભગવતી કૌશિકીના નીકળવાના કારણે પાર્વતીજીનું જે શરીર ક્ષીણ થયું છે, ઉમાનું શરીર જે ક્ષીણ થઈ ગયું છે, એના કારણે એ શરીર કાળું પડે છે, એનાથી એ કાળા રંગના થાય છે. અને ત્યારે તે કાલિકાના નામથી વિખ્યાત થયા છે. બોલો કૌશિકી માત કી જય, શ્રી કાલિકા માત કી જય. આવી રીતે માતાજી પ્રગટ થાય છે અને માં ભગવતી હસતા હસતા કહે છે કે હે દેવતાઓ, આપ નિર્ભય રહો, આપ ડરો નહીં. હું હમણાં જ શત્રુઓનો સંહાર કરી નાખીશ એમ કહી અને કૌશિકી સિંહ ઉપર સવારી કરે છે અને કાકાને પોતાની સાથે લઈ અને શત્રુના નગર તરફ પ્રયાણ કરે છે અને નીકળી પડ્યા છે. શત્રુઓના નગરમાં પહોંચી અને ભગવતીએ જગતને મોહને વશ કરે તેવા ગીતોનું ગાયન કર્યું. એવા સૂર રેલાવે છે માં ભગવતી કે જે સાંભળી જાય એ મનુષ્ય, દેવતાઓ, પશુઓ, પક્ષીઓ મોહિત થઈ જાય. માતાજીએ લીલા રચી છે, પોતે ગાવા લાગ્યા છે આ રાક્ષસોના સ્થળે જઈ. અને એ જ સમયે શુંભના બે ભયંકર દૈત્યો ચંડ અને મુંડ જે સંયોગવશ ફરતા ફરતા આ અંબિકા માં જગદંબા જે ગાયન કરે છે ત્યાં પહોંચ્યા અને ભગવતી અંબિકાનું ગાયન સાંભળી અને તે તુરંત પાછા જઈ શુંભની પાસે જઈને કહે છે કે હે મહારાજ, કામને પણ મોહિત કરી દેવા વાળી એક સુંદર સ્ત્રી હિમાલયમાંથી અહીંયા આવી છે. તે સિંહ ઉપર સવાર છે અને બધા શુભ લક્ષણોથી યુક્ત છે. એવી ઉત્તમ સ્ત્રી સ્વર્ગમાં પણ નથી અને ન તો પૃથ્વીમાં છે ન પાતાળમાં છે, ત્રણેય લોકમાં એવી સુંદર સ્ત્રી નથી. અને શું એ ગાયન કરે છે જેનાથી આ જગત મોહિત થઈ જાય. આજ આનંદ દુર્ગા માને દેવળે રે, આજ આનંદ ને દેવળે રે, આજ આનંદ દુર્ગા માને દેવળે રે, આજ દુર્ગા માને દેવળે એ ઉભો અષ્ટભુજારી માતયમ જમવા આવ્યા તમારે આંગણે. આજ આનંદ
ચંડમુંડ ત્યાં ફરતા ફરતા નીકળે છે અને આ સમાચાર આપે છે શુંભને. અને એવી ઉત્તમ સ્ત્રી કે આ જગતમાં ક્યાંય નથી. ન પાતાળમાં, ન સ્વર્ગલોકમાં, ન મૃત્યુલોકમાં. તો હે શુંભ, આપ વિવાહ કરી લ્યો તો નિશ્ચિત રૂપથી આપના માટે હિતકર થશે, કે આપના માટે બહુ સારું થશે. એ સ્ત્રી સાથે વિવાહ સંસ્કાર કરી લ્યો. તો બોલો શ્રી ઈશ્વર ભાલેશ્વર મહાદેવની જય. જય જય બોલો આનંદ અંબે માત કી 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 જય. અંબે માત કી જય, કાલી માત કી જય. અંબે માત કી જય, કાલી માત કી જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની જય. જય જય બોલો આનંદ અંબે માત કી જય. જય જય બોલો આનંદ અંબે માતની